છોટાઉદેપુરના પાવી જેતપુરમાંથી વિભાજન કરીને કદવાલ તાલુકાની રચના કરવામાં આવી છે, પરંતુ આ નવા તાલુકાની રચના બાદ તાલુકા કચેરીઓની સ્થાપના અને સ્થળને લઈને ખેંચતાણ જોવા મળી। કદવાલને બાદ કરતા બાકીની પંચાયતના સરપંચો દ્વારા નવનિયુક્ત કદવાલ તાલુકાની કચેરીઓ કદલાવ, રાજપુર, ઉલિયાકલમ, ખટાસની વચ્ચે આવેલા સોસવા ફળિયા ખાતે રાખવાની માંગ કરી। સોસવા ખાતે નવી કચેરીઓ બને તે માટે તમામ સરપંચ અને આગેવાનોએ એક બેઠક પણ યોજી હતી। કદવાલ ગામની જે સીમની અંદર આવેલું સોસવા ફળિયું જે છે, એટલે એ સોસવા ફળિયાની અંદર સરકારી જમીન આવેલી છે અને બહુ મોટા જથ્થા ઉપર સરકારી જમીન છે, જેમાં ખટાસની પણ છે, આપણે બળોદ પાણી ગ્રામ પંચાયતની પણ જમીન રાજપુર રેવન્યુની છે, પછી કદવાલની પણ છે અને ઓડિયાકલમની પણ છે। આ બધી થઈને 1200-1300 એકર જમીન છે। એટલે આ આગેવાનોની જે માંગણી છે આનંદની વાત છે। આટલો મોટી જો જગ્યા છે તો આખું સંકુલ આપણે એમાં બનાવશું ને ખૂબ મોટો સારો વિકાસ થાય, શૈક્ષણિક સંકુલો પણ એમાં બને। એટલે મેં એમની માંગણી સરકાર સુધી એ લાગણી હું